હર હર મહાદેવ. કેમ છો મિત્રો? તો બધા મજામાં તો મજામાં જશો. તો આજે આપણે દાળ ફોલે તો એ આપણે જોવાની છે. તો કાજલને બાબે દાળ ગણીએ છે તો આપણે જોઈ શકીએ છીએ. જો આ દાળ કરે છે તો આપણે જોવાની છે. દાળના ફોફા છે તો આપણે જોઈ શકીએ છીએ. દાળ કરે હળી ગઈ છે દાળ, તો દાળ બનાવે છે. તો જો આ કાજલ ગંડા કાઢે છે એટલે છે બા અમારા છે લાલ સાડી કરી બેસી ગયા ભક્કો કરીને. આપણે જોવાની છે. આ બધું પાણી આવ્યું છે. આ બધું છે. આ બધું કરે છે. બાને ખબર પડે? બા લાલ સાડી પહેરી બેસી ગયા આટલી ઉંમરે. આમાં આટલી બધી દાળ હતી, આ ખાલી થઈ ગયું. આમાં દાળ છે બધામાં. તો જોવો દાળ બને છે. હા તો વીણવા માંડો ને, કોણ ના પડે છે. તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, નિકો છે મારી હાટું સેવડી ખોલે છે અને દાંત બહુ મજબૂત છે, લોખંડી. લીધા હા સેવડી ખોલી દો ને ભાઈ. ખાવી છે તો શું કરવું આપણે મોતરવાનું? મને બહુ ભાવે છે સેવડી, એટલે ઈ મને કાપી દે. હળી ગયેલી નીકળી છે આ. કાઢ નાખવાની. તમને સેવડી ભાવતી હોય તો કમેન્ટ કરજો. તમને ભાવે છે? તમારે કઈ ક્યાં જવું? મને બહુ ભાવે. એમ ન પણ ઉંદરડા કોતરે એમ સેવડી કોતરે જતો એ અહીંથી આમ લેવાય આમ છટાક છટાક આખી ઉખેડાય. છટા છટા ગોખડવી જોઈને આમાં. ઉંદરડા જેમ મેળા ધાત મારવા. હા બહાર નીકળી ગઈ જો આખી. જોતી નથી તું? જો હવે કાપી નાખો. થોડી હોય છે વપારી સેવડી કાપે, થોડી હોય છે સેવડી. હાલો આ થઈ ગયું. હવે આ ગોખવું જોઈએ. આ ગળી ગઈ હોય હાથમાં કાંઈ ન થાય. આજે હું ન ખાઈ. હવે આવી લોખંડની આંગળીઓ છે હું હુડી ભાંગી જાય. ગોળી ભાંગી જાય. ધારવાળું આપણું ભાંગી જાય. આજે આપણે સેવડી ફોલે છે તો આપણે જોઈ કે રીતે સેવડી ફોલે છે. તો જો ફોલેલી સેવડી માંદવડા કરે છે. માંદવડા હુડી વચ્ચે હોપારી કરે છે. હુડી વચ્ચે સેવડી. હુડી વચ્ચે સેવડી. જો માંદવડા કરે છે ખાવા હતું. કેવી રીતના કરે? ધારવાળી જો બહુ. એ તો એટલે જ કહું ધારવાળી મૂકા વેગું કાપી નાખે છે. મહાદેવ. કેમ છો બધા મિત્રો? બધા મજામાં તો મજામાં જશો. તો આપણે આજે થેપલા બનાવવાના છે. તો કાજલને બા થેપલા નો લોટ બાંધે છે. તો જો મીઠું નાખે છે, થેપલાનો લોટ બાંધે છે બા ને કાજલ બે. હા થેપલામાં કેવી ચટણી નાખવાની? કોરી ચટણી. બધી બીજું શું નાખવાનું? તો તમે જોઈ શકો છો આ બધું હળદર નાખે. તીખા બનાવજો થોડાક. તને ખબર હોય? જીરું નાખે. જો પછી શું નાખવાનું? મીઠું નાખે. હવે થેપલાનો લોટ બાંધવા માટે મીઠું, જીરું, ચટણી અને નાખીને લોટ બાંધી નાખવાનો. તો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતના થેપલા બને. તો આપણા બા થેપલા બનાવે છે. આ પેલો લોટ છે એ મારા માટે, પછી બીજો લોટ છે એ કાજલનો, બાનો, દાદાનો અને પપ્પાનો બાંધા છે. એમાં ફૂલ લવણ નાખે. આપણને લવણ નથી ભાવતું એટલે આપણે તો બા નોખા થેપલા બનાવે છે. બા હારા છે બહુ. આપણા બા બિચારા અલગ લોટ બાંધે. જો આપણે કેવા હારા કહેવાય બા. આપણા 70 વર્ષના ડોહીમાં બહુ હારા છે અમારા માટે. પણ થોડોક સટકો આવી ગયો છે અહીંયા. કારણ કે ભલે આવી ગયો તો એ તો આવી જાય, ક્યારેક તો આવી જાય. ગૌડું માણસ એટલે આપણે કાંઈ બહુ કહેવાય નહીં. તો આપણે જો કાલે દવાખાને લઈ ગયા હતા એને માંદા પડી ગયા હતા. તો આપણે એવું નથી રાખતા, એ આપણે એવું રાખે છે. આપણે તો આપણે માણસો આપણે હરખી જ રાખીએ. બા હારે છે. મને કહી દો બા કોઈ દી મને ના ન પાડે કોઈ દી કે હું.
થેપલા અને ચા બનાવવાનું. થેપલા ને ચા ને દહીં ખાવું તો લઈ આવી દઉં. એ ફ્રીજમાં પડ્યું, બસ ફ્રીજમાં દહીં છે નથી. જો આવી રીતના લોટ બાંધવા. નહીં બીજો લોટ બાંધી હવે બનાવી ગયો લોટ. પછી પૂરે છે બે જો આ લોટની પેટી છે, એમાંથી પાછો બીજો લોટ બાંધે છે. તો આપણે જોવી બીજો લોટ કઈ રીતે બાંધે. એ લોટ છે ને ડીશ દે જો આપણે એક ડીશ દઈએ. એ આમાં મૂકું. આવ્યો આમાં લોટ મૂકી દો નીચે. અને આમાં હે ને લહણવાળી ચટણી આ બે લોંદા નાખી દેવો છે. હા. તમને ખવડાવી દેવું. લઈ લઈ સરસ આ લોટ બાંધવા જો હવે આ લોટ સાળે છે કાજલ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો લોટ બને છે. જો આવી રીતના ખવાય થેપલા તો તારે બધાય ખાશે હા એ વધારે કરી નાખે તો બધા ખાય તો એવું કાંઈ નહીં. એટલા બધા કઈ હવારે વધી પડે એવા ન કરવાનું હોય કાબા. ભલે નો વધે તો કાંઈ નહીં, પણ વધે તો નહીં વાત છે ને. આપણે ક્યાં કાંઈ તો આપણે આગળ જ છે તો ખાશું એમ. નાખ થોડોક વચ્ચે તો ખાઈ લે નિકુલ તો એટલો લોટ રહે ને. હા એટલો લોટ આપણે થઈ જાય. ખવડાવી દેવા છે બસ લે હવારે પાસે એને આપણે થેપલાનો લોટ બાંધતા પહેલા તેલ નાખવાનું. તો તેલ બહાર નાખે છે આપણે જોઈ શકીએ છીએ. તેલનું મોણ દેવાનું. તેલનું મોણ દેવાનું. પછી એમના બધી આ બધું નાખશે. હમણાં લસણવાળી ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું એવું બધું નાખશે. જીરું કાઢી જો આ મીઠાનો ડબલો લઈ લીધો કાજલે. હવે જીરું લે છે કબાટમાંથી. તો જીરાનો ડબલો લીધો. તો આપણે જોઈ શકીએ છીએ આ જીરાનો ડબલો છે. બે વસ્તુ તૈયાર કરી છે હવે. અને હવે જીરું ડબલીમાં ભરે છે. તો આપણે જોવાનું છે કે જીરું ડબલીમાં ભરે છે. આમાં જીરું છે હો કાંઈ ઓલું નથી પંજાબી શાક. પંજાબી શાકનો હોય. પંજાબી શાકનો ખાલી ડબલો છે. તો આપણે જોઈ શકીએ છીએ. જો બાએ હવે મીઠું નાખવાનું કીધું તો કાજલ મીઠું નાખશે. જો આ મીઠું કેટલું નાખવાનું? 1 ચમચી મીઠું નાખવાનું. પછી એક હવે લહણવાળી ચટણી. જો આ લસણવાળી ચટણી છે તો લસણવાળી ચટણી નાખે છે. કેટલી નાખવાની બા? જાજી નાખવાની ના જો એક આમાં કરી નાખો, ચોળી નાખો. હા હવે હજી પાછી નાખે થોડીક ઘીટી તો પાછી નાખે છે. હવે નાખી દો એટલી. આ નાખી દે બરાબર. જો આ આ ચટણી થેપલું ખાઈ જો ના થેપલું ખાઈ કેવું લાગે છે. ચાલો જો હવે જીરું નાખે છે. તો જીરું નાખી દો બા. જીરું જોઈજો નાખ્યો નાખ્યું. નાખ્યું બા મીઠું જોઈજો. પેલા નાખ્યું હો બા. મીઠું નથી નાખ્યું જીરું નથી નાખ્યું મીઠું નાખ્યું હો. આને ગ્લાસ પાણીનો ભરી દે તું હાલ ચાલો આપણે બાને પાણીનો ગ્લાસ ભરી દઈએ. બા થેપલાનો લોટ બાંધે છે તો આપણે જોવી આપણો આ પાણીનો ગ્લાસ ભરાય છે. તો આપણે જોઈ શકીએ છીએ. હાલો, હળદર નાખી દીધી છો ને? જો હળદર નાખે છે કાજલ. આ પાણીનો ગ્લાસ બાને ભરી દીધો. હવે ડબલા બધા બંધ કરીને મૂકે છે કાજલ. તો આપણે જોઈ શકીએ છીએ. આપણને આવી ગઈ હતી ઉધરા. તો હવે ડબલા બધા મૂકવાની તૈયારીમાં છે. તો જો બા લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે થેપલા ભણતા હોય તેવો વિડીયો આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો આપણે થેપલા બને છે તો થેપલા જોઈ લઈ. કાજલ વણે છે. જો આ છે લસણવાળા થેપલા છે. હા, આ બસ. સાદા થેપલા. આ લસણવાળા થેપલા છે અને બા ચોળવે છે. તો આપણે જોઈ શકીએ છીએ આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. અને આમાં તૈયાર થેપલા બધા મૂકે છે બા. તાવી થેપલા બનાવે એમાં તેલ લગાવવાનું. તો આપણે જોઈએ કાજલ વણે છે તો આપણે જોઈ લઈએ કે કઈ રીતે સાદા વણે. થેપલા બનાવું તમારે. હા સાદા થેપલા બનાવે છે કાજલ મારી માટે. અને આ જોઈ શકીએ છીએ આપણે બનાવી. લસણવાળા છે ને આ છે. એમાં લસણના દેખે તમને. હા આમાં લસણવાળા છે અને લસણ વગરના છે એટલે થોડુંક ફેર પડે. કાંઈ વગર નહીં. આપણને લસણ વગરના જ ભાવે છે તો આપણે લસણ વગરના જ ખાશું. આપણે વટે વાત જાય એટલે વટે વાત જ જાય. કારણ કે આપણે ન ખાય એટલે ન જ ખાય. કાજલને ખબર જ છે. એકવાર ન આ પડે થેપલા બદલે આ ખાઈ લે તો તમને ખબર નહીં પડે શું કરશું. ખબર પડે જ ને. એટલા બધા આ થેપલું દમ આપશે. એટલે તળાઈ નહીં બસ કરું બસ. હે ના, ભેગા નથી થાય કાબા. ભેગા થયું કહેતા નહીં. થઈ જાય એટલે મને બોલાવજે. એટલે હજી ચા બનાવવાનું બાકી છે. ચા બની જાય એટલે મને બોલાવજે. આ નિકુલ નો આવી. જોઈએ થેપલાનું કામકાજ ફૂલ જોશમાં કામ હાલે. થેપલાનું એવા ટોકમાં થેપલા પીડા આપણે જોઈ શકીએ છીએ. આ 3 થેપલા છે લસણવાળા ને આ એક ખાધી છે. આ છે ને આ લસણવાળા આ બધે હલવા. આ એક જ ભાગ ખાધી છે. આપણે નોખા થાળીમાં કાઢજો હો થેપલા આપણા. અપૂન કા થેપલા. લાગે ઉપાધિ મને અપૂન કા થેપલા
થાળીમાં એટલે આપણે સીધો ખાંડી નાખવી પડે મસ્ત નાખવી પડે નહીં હવે ઉકાળવાનો છે સરસ થઈ જશે ચા બની ગયો છે તો હવે આપણે ચા બનાવવા મૂકી દીધો છે મામા એને 1 કપ નાખ્યું છું દૂધ હા તો બધો જોઈ તો ના જેટલી વાર આસો થાય તો બની જાય ને બાચા કે બીજો મૂકો આપણો મૂક્યો છે આપણો બધું નાખી દીધું ખાંડ ને એવું હા ખાંડ નાખી દૂધ નાખવાનું છે હે? હોય નાખી દીધી બા હોય નાખી દીધી બા